જય મહાદેવ, જય માં ભગવતી। મિત્રો, આજની કથા છે વૈશાખ માસની કથા। મિત્રો, કથાને એક લાઈક જરૂર કરજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો, આજની કથા સાંભળીએ, વૈશાખ માસની કથા। વૈશાખ માસની કથામાં આપણે આજે સાંભળીશું દરેક મહિનાઓમાં શ્રેષ્ઠ એવો માઘ માસ। માઘ માસ સૌથી શ્રેષ્ઠ અને ભગવાન લક્ષ્મીપતિને વધારે પ્રિય છે। તો તે સમયે સ્નાન કરવાની શી વિધિ છે, વૈશાખ માસમાં કઈ વસ્તુનું દાન, કઈ તપસ્યા તથા કયા દેવતાઓનું પૂજન કરવું જોઈએ, તે દરેક સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે સાંભળીશું। મિત્રો, કથાને એક લાઈક જરૂર કરજો। સંસારના હિતના માટે માઘ માસની વિધિનું વર્ણન અહીં સંભળાવું છું। જેવું કે પૂર્ણકાળમાં બ્રહ્માજીએ કહ્યું હતું, પહેલાં તો મનુષ્યનો ભારત વર્ષમાં જન્મ થવો જ દુર્લભ છે, તેનાથી પણ વધારે દુર્લભ છે ત્યાં મનુષ્ય યોનિમાં જન્મ। મનુષ્ય થઈને પણ પોતપોતાના ધર્મનું પાલન કરવાના રુચિ હોવી તો વધારે કઠણ છે, તેનાથી પણ અત્યંત દુર્લભ છે ભગવાન વાસુદેવમાં ભક્તિ, અને તે હોવા છતાં પણ માઘ માસમાં સ્નાન વગેરેનો સુયોગ મળવો તો બહુ જ કઠણ છે। માઘ માસ માધવને બહુ પ્રિય છે। માઘ માસ પ્રાપ્ત થતાં વિધિપૂર્વક સ્નાન, દાન તથા જપ વગેરેનું અનુષ્ઠાન કરે છે તે જ મનુષ્ય ધન્ય તથા કૃત્ય છે। તેમના દર્શન માત્રથી પાપીઓના પણ પાપ દૂર થઈ જાય છે અને તેઓ ભગવત ભાવથી ભાવિત થઈને ધર્માચરણના અભિલાષી બની જાય છે। વૈશાખ માસમાં જે એકાદશીથી પૂર્ણિમા સુધીના છેલ્લા 5 દિવસ છે તેનું સંપૂર્ણ મહિના જેટલું મહત્વ છે। જે લોકોએ વૈશાખ માસમાં જાત જાતના ઉપચારો તથા મધુદૈત્યને મારનારા ભગવાન લક્ષ્મીપતિનું પૂજન કરી લીધું, તેમણે પોતાના જન્મનું ફળ પ્રાપ્ત કરી લીધું। ઉત્તમ કુળમાં જન્મ, સારું મૃત્યુ, શ્રેષ્ઠ ભોગ, સુખ, સદા દાન કરવામાં વિશેષ પ્રસન્નતા, ઉદારતા તથા ઉત્તમ ધૈર્ય આ બધા ભગવાન વિષ્ણુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે। મહાત્મા નારાયણના અનુગ્રહથી જ મનોવાંછિત સિદ્ધિઓ મળે છે। જે કાર્તિકમાં માધમાં અને માધવને પ્રિય લાગનારા વૈશાખ માસમાં સ્નાન કરી મધુસૂદન, લક્ષ્મીપતિ દામોદરની વિશેષ વિધિ સાથે ભક્તિપૂર્વક પૂજા કરે છે અને પોતાની શક્તિ અનુસાર દાન આપે છે, તે મનુષ્ય આ લોકનું સુખ ભોગવી અંતમાં શ્રીહરિના પદને પ્રાપ્ત થાય છે। હે રાજન, જેમ સૂર્યોદય તથા અંધકાર નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે વૈશાખ માસમાં પ્રાતઃસ્નાન કરવાથી અનેક જન્મોની ઉપાર્જિત પાપ રાશિ નષ્ટ થાય છે। ઉત્તમ એવા વૈશાખ માસમાં ગંગા તીર્થ, નર્મદા તીર્થ, યમુના તીર્થ અથવા સરસ્વતી તીર્થમાં સૂર્યોદયથી પહેલા સ્નાન કરી ભગવાન મુકુંદની પૂજા કરવી જોઈએ। તેથી તપસ્યાનું ફળ ભોગવ્યા પછી અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી નારાયણ અનામય રોગથી, વ્યાધિથી રહિત છે, તે ગોવિંદ દેવની આરાધના કરી તમે ભગવાનનું પદ પ્રાપ્ત કરી લેશો। શ્રી નારાયણનું ધ્યાન કરવું, વૈશાખ માસની પૂર્ણિમા આવે તે દિવસે મધ અને તલનું દાન કરવું, શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવવું, તેમને દક્ષિણા સહિત ગાયનું દાન આપે તથા વૈશાખ સ્નાનના વ્રતમાં જે કંઈ ત્રુટિ થઈ હોય તેની પૂર્ણતા માટે બ્રાહ્મણોને પ્રાર્થના કરે। જેમ લક્ષ્મીજી જગદીશ્વર માધવની પ્રિયા છે તે જ પ્રમાણે માધવ માસ પણ મધુસૂદનને બહુ પ્રિય છે। આ પ્રમાણે નિયમના પાલનપૂર્વક 12 વર્ષ સુધી વૈશાખ સ્નાન કરી અંતમાં મધુસૂદનની પ્રસન્નતા માટે પોતાની શક્તિ અનુસાર વ્રતનું ઉદ્યાપન કરવું। વૈશાખ માસમાં જ્યારે સૂર્ય મેષ રાશિ પર ચાલ્યા જાય ત્યારે કોઈ પણ નદીમાં, નદીરૂપી તીર્થમાં, સરોવર કે ઝરણામાં, દેવકુંડમાં બનેલા કોઈ પણ જળાશયમાં, વાવ અથવા કૂવા વગેરે કોઈ પણ સ્થાન પર જઈ નિયતપૂર્વક ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહી સ્નાન કરવું જોઈએ। યથા તે માધવો માસો વલ્લભો મધુસૂદન પ્રાતઃસ્નાનેન મે તસ્મિન ફલદઃ પાપઃ ભવ। હે મધુસૂદન, માધવ માસ માધ તમને વધારે પ્રિય છે, તેથી એમાં પ્રાતઃસ્નાન કરવાથી તમે શાસ્ત્રોક્ત ફળ આપવાવાળા થાઓ અને મારા પાપોનો નાશ કરો। આ પ્રમાણે કહી મૌન ભાવે તીર્થના કિનારે પોતાના બંને પગ ધોઈ લેવા, પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતા રહી વિધિપૂર્વક સ્નાન કરવું। વૈશાખ માસમાં દરરોજ 2 વાર નદીમાં સ્નાન, હવિષ્યનું ભોજન, બ્રહ્મચર્યનું પાલન, જમીન પર શયન અને નિયમોનું પાલન કરી વ્રત, દાન, જપ, હોમ અને ભગવાન મધુસૂદનની પૂજા, આ બધા નિયમ હજારો વર્ષોથી ભયંકર પાપોને પણ હરી લે છે। જેમ ભગવાન માધવ ધ્યાન કરવાથી સર્વ પાપ નષ્ટ કરી દે છે તે જ પ્રમાણે નિયમપૂર્વક કરેલું
માઘ માસનું સ્નાન પણ સમસ્ત પાપોને દૂર કરે છે. દરરોજ તીર્થ સ્નાન, તલ દ્વારા પિતૃઓનું તર્પણ, ધર્મઘટ વગેરેનું દાન, શ્રી મધુસૂદનનું પૂજન આ ભગવાનને સંતોષ આપનારા છે. વૈશાખ માસમાં આનું પાલન અવશ્ય કરવું જોઈએ. વૈશાખમાં તલ, જળ, સોનું, અન્ન, ખાંડ, વસ્ત્ર, ગાય, જોડા, છત્રી, કમળ અથવા શંખ તથા ઘડો આ વસ્તુઓનું બ્રાહ્મણને દાન કરવું જોઈએ. ત્રણેય સંધ્યાઓ સમયે એકાગ્રતાથી વિમળ સ્વરૂપ સાક્ષાત ભગવતી લક્ષ્મી સાથે પરમેશ્વર શ્રી વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. ઋતુકાળમાં ફૂલ ફળથી હરિનું પૂજન કર્યા બાદ યથાશક્તિ બ્રાહ્મણોનું પૂજન કરવું. પાખંડીઓ સાથે વાતચીત કરવી નહીં. જે ફૂલો દ્વારા વિધિવત અર્ચન કરી મધુસૂદનની આરાધના કરે છે એ સર્વ પાપોથી મુક્ત થઈ પરમપદને પ્રાપ્ત કરે છે. પ્રતિમા 8 પ્રકારની માનવામાં આવી છે: પથ્થરની, ધાતુની, લોઢાની, માટીની, ચિત્રરૂપે અને રેતીની, મનોમયી તથા મણીની. આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા, સ્થાપના 2 પ્રકારની હોય છે: એક ચલ પ્રતિષ્ઠા અને બીજી અચલ પ્રતિષ્ઠા. ભક્ત પુરુષે તેને જે કાંઈ પણ સામગ્રી પ્રાપ્ત થાય તેનાથી ભક્તિભાવ સાથે પૂજન કરવું જોઈએ. પ્રતિમા પૂજનમાં સ્નાન અને અલંકાર જરૂરી છે, અર્થાત ભગવાનના વિગ્રહને સ્નાન કરાવી પુષ્પ વગેરે શૃંગાર કરવા તે મુખ્ય સેવા છે. શ્રી કૃષ્ણમાં ભક્તિ રાખનાર મનુષ્ય જો ભગવાનને માત્ર જળ અર્પણ કરે તો પણ તે શ્રેષ્ઠ છે. પછી જો તે ગંધ, ધૂપ, પુષ્પ, દીપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરે તો તેના માટે તો કહેવાનું જ શું. શ્રી હરિને સ્નાન કરાવ્યા પછી વિષ્ણુ ભક્ત પુરુષ યજ્ઞોપવિત, આભૂષણ, હાર, ગંધ તથા અનુલેપન દ્વારા પ્રેમપૂર્વક ભગવાનના યથાયોગ્ય શૃંગાર કરે. પૂજારી માટે ઉચિત છે શ્રદ્ધાપૂર્વક પાદ્ય, આચમની, ગંધ, પુષ્પ, અક્ષત તથા ધૂપ વગેરે ઉપહારો અર્પણ કરે. ત્યાર પછી ગોળ, ખીર, ઘી, પૂરી, માલપુઆ, લાડુ, દૂધ, દહીં વગેરે વિવિધ પ્રકારના નૈવેદ્યો અર્પણ કરવા. પર્વના અવસરોમાં અંગરાગ લગાવવો, દર્પણ દેખાડવું, અભિષેક કરવો, અન્ન વગેરેથી બનેલા પદાર્થોનો ભોગ ધરાવવો, કીર્તન કરતા રહી નૃત્ય કરવું, ગીત ગાવા વગેરે સેવાઓ પણ કરવી. સંભવ હોય તો દરરોજ આવી જ વ્યવસ્થા રાખવી જોઈએ. પૂજન પછી આ પ્રમાણે ધ્યાન કરવું: ભગવાન શ્રી વિષ્ણુને શ્રી વિગ્રહ શ્યામવર્ણ અને તપાવેલા જાંબુનદના સુવર્ણ જેવો તેજસ્વી છે. ભગવાનની શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભતી 4 ભુજાઓ છે. તેમની આકૃતિ શાંત છે. તેમનું વસ્ત્ર કમળના કેસર જેવું પીળા રંગનું છે. તેમણે મસ્તક પર કિરીટ, બંને હાથમાં કડા, ગળામાં યજ્ઞોપવિત તથા આંગળીઓમાં અંગૂઠીઓ ધારણ કરેલી છે. તેમના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને કૌસ્તુભ મણિ તેમની શોભા વધારી રહ્યો છે તથા તેમણે વનમાળા ધારણ કરેલી છે. આ પ્રમાણે ધ્યાન કરતા રહી પૂજન સમાપ્ત કરી ઘીમાં બોળેલી સમાધિઓ તથા હવિષ્ય દ્વારા અગ્નિમાં હવન કરવો. નૈવેદ્ય અર્પણ કર્યા પછી મુખ શુદ્ધિ માટે સુગંધિત દ્રવ્યોથી યુક્ત તાંબૂલ અર્પણ કરવું. ત્યાર પછી પૌરાણિક તથા અર્વાચીન સ્ત્રોતો દ્વારા ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને આમ કહી દરરોજ દંડવત પ્રણામ કરવા અને પોતાનું મસ્તક ભગવાનના ચરણમાં મૂકી અને બંને ભુજાઓથી લંબાવી પરસ્પર મિલાવી આ પ્રમાણે કહેવું: હે પરમેશ્વર, હું મૃત્યુરૂપી ગ્રહ તથા સમુદ્રથી ભયભીત થઈ તમારા શરણમાં આવ્યો છું. તમે મારી રક્ષા કરો. ત્યાર પછી ભગવાનને અર્પણ કરેલી પ્રસાદી માળાને આદરપૂર્વક માથે ચડાવી અને જો મૂર્તિ વિસર્જન કરવા યોગ્ય હોય તો તેનું વિસર્જન પણ કરવું અને ઈશ્વરી જ્યોતિને આત્મજ્યોતમાં સ્થાપિત કરવી અને પ્રતિમા વગેરે જ્યાં ભગવાનના ચરણ હોય ત્યાં શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું તથા મનમાં એવો વિશ્વાસ રાખવો કે જે સંપૂર્ણ ભૂતોમાં તથા મારા આત્મામાં પણ રમી રહ્યા છે, તે પણ સર્વ આત્મા પરમેશ્વર આ મૂર્તિમાં બિરાજમાન છે. આ પ્રમાણે વૈદિક તથા તાંત્રિક ક્રિયા યોગના માર્ગથી જે ભગવાનની પૂજા કરે છે તે બધી રીતે અભીષ્ટ સિદ્ધિને પ્રાપ્ત થાય છે અને શ્રી વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરી તેમાં માટે સુદૃઢ મંદિર બનાવડાવવું જોઈએ તથા પૂજા વગેરેની સુવ્યવસ્થા માટે સુંદર બગીચો પણ ઉછેરવો જોઈએ. મોટા મોટા પર્વો પણ તથા દરરોજ પૂજા કાર્ય સારી રીતે થતું રહે તેના માટે સ્થાયી વ્યવસ્થા કરી દેવી જોઈએ. આમ કરનાર મનુષ્યને સાયુજ્ય મુક્તિ મળે છે અને ભગવાનની મૂર્તિની સ્થાપના કરનાર સાર્વભૌમ બ્રહ્મલોક તથા ત્રણેય લોકને પ્રાપ્ત કરી ભગવાનના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી વૈશાખ માસની મહાત્મ્ય કથા. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં.